નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો હું કંઈક ગાઉં છું, તમે સમજી જાજો હું શું ગાઉં છું. કે સોરઠ સોરઠ મારી જગ જૂની ને જૂનો યા ગઢ ગિરનાર, હે જ્યાં હાવજડા હે જણ પીવે જીને, હે જી એના નમણાય નર ને નાર. સોરઠ વિસ્તારની આ વાત કરી. સોરઠ મારી જગ જૂની ને જૂનો ગઢ ગિરનાર, જ્યાં હાવજડા હે જણ પીવે એના નમણાય નર ને નાર. આનો મતલબ એવો થાય કે મારી સોરઠ છે એ બહુ જૂના જમાનાની છે. ન્યા આવેલો જે ગઢ ગિરનાર છે એ પણ જૂના જમાનાનો છે, અને ન્યા તો હાવજ એટલે કે સિંહ એ પાણી પીવે, અને એનું હેઠું પાણી છે ત્યાંના નર અને નારીઓ પીવે. તો તમે વિચારો એ કેટલા નમણા હશે. ટૂંકમાં એક નાનકડી વાતમાં આનું અર્થઘટન કેવડું મોટું કરીને મેં કહી દીધું. એ જે મેં ગાયું હતું ને એ હતો દુહો. આજે મારે તમને ભણાવવાનું છે એ કંઈક આવું જ છે, એક લોક સાહિત્ય પ્રકાર છે દુહો. એટલે મારે તમને ભણાવવાનું છે આજે પાઠ 23મો, જે લઘુ કાવ્ય છે, જેમાં છે દુહા, મુક્તક અને હાઈકુ, જે આપણે આજે